તો ગાઈસ, ડોક્ટરે મને છે ને બહારનું ખાવાનું ના પડેલ છે, એટલે મેં ઘરે જ બહારનું બનાવીને ખાઉં છું. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. યાર કોપરેલ નાખો તો મેં કેટલી ચંપુ દેખાવ ને ગાઈસ. મેં નાખતી જ નહીં હતી પહેલા તો, પણ હવે નાખવું પડે છે ગાઈસ. હવે તો વાળ બી મેં દાદી જેવા કરી રહ્યું છું. તો સરમાં મેં ખાઈ લીધું રોટલી શાક અને પછી ખાવા બેઠી ફ્રૂટ્સ. મને ઘરમાં કરતાં બહાર ખાવાની ઈચ્છા વધારે થાય, કેમ કે ત્યાં એકદમ શાંતિ હોય. ઘરમાં શું મમ્મી ટોક ટોક બકરે ગાઈસ. તો ફ્રૂટ્સ ખાઈને હું નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે. ત્યાં આવીને મસ્ત આરામથી બેસેલી હતી. ગરમી જો એટલી લાગે છે ને ગાઈસ, સાચો જ ઉનાળામાં શું થશે. બધું કામ પતાવીને પછી હું બેસી ગઈ જમવા માટે. મારી દીદીએ કઢી અને ખીચડી બનાવી હતી, તેના સાથે મેં બીલું ખાધું મસ્ત. તમને ગરમી લાગે કે નહીં લાગે તો મને નહીં ખબર, પણ મને બહુ જ લાગવા લાગી છે, એટલે મને હમણાં ઠંડુ પાણી જોઈએ. બેઠા બેઠા જ ફ્રીજ બી ખોલી કાઢીને તેમાં પાણી મૂકી દીધું. એટલી નંબરની આળસુ છું હું. ઠંડુ પાણી મૂકીને પછી મેં બેસી ગઈ મસ્ત જમવા માટે. એટલું ટેસ્ટી બનાવ્યું હતું આજે તો. દહીંની કઢી હતી. જમીને પછી હું બહાર બેસી રહેલી હતી. ત્યાં મને આ ચકલીનો માળો દેખાઈ ગયો. હવે ખબર નહીં, એની ઘરવાળી અંદર જ છે, પણ એરો બહાર ચી કર્યા કરે છે. ખબર નહીં ખીજવાઈ ગઈ છે કે અમારી દીદીએ જ બનાવી આપ્યું છે, તેમાં એ લોકો મસ્ત રહ્યા કરે છે. નાના હતા ત્યારે આવું વંટોળ આવતો હતો તો કોણ એવું વિચારતું હતું કે એના વચ્ચે પગ મૂકે તો આપણે બી ઉડી જશું. મેં તો વિચારતી હતી સાચું. પછી નખાવતી હતી મેં દીદી પર કોપરેલને. આજે તો મેં પહેલાં જ કહી દીધું છે નાક પર ગળે તેવું નહીં લગાવતી. પછી આરામથી બેસી રહેલી હતી અને પછી અમે નીકળી ગયા દીદી સાથે ઘરે જવા માટે. ઘરે આવીને મમ્મીએ સવારે ખમણ લીધું હશે, તે ખાધું થોડું. પછી ચેન્જ કરીને ફ્રેશ થઈને બહાર બેસી રહેલી હતી. મને કઈ આજે બહારનું ખાવાની બહુ જ ઈચ્છા થતી હતી, તો ચાલો ઘરે જ બનાવી કાઢીએ એવું કહ્યું. અપન મેં ટેલેન્ટ કી કમી થોડી એ ગાઈસ. તો આ મેં કેટલા દિવસની રીલ જોઈ હતી, તો આપણે બી આજે એવું જ બનાવવાનું છે. તો 4 બટાકે લેકે બેઠ ગઈ હું મેં ગાઈસ. બધાથી વધારે મુશ્કેલ હતું કે આને કટ કેવી રીતે કરવાનું. પેલા લોકો ચોપસ્ટિકથી કરતા હતા ને આપણે પર ચોપસ્ટિક છે નહીં, તો મેં બોલપેન લીધી હતી, પણ તેનાથી મારો મેળ જ નહીં પડ્યો, તો મેં એમ જ કાપવા બેસી ગઈ છું. પહેલાં તો મેં આને આવી રીતે કટ કરી લીધા હતા, પછી બોલપેનથી મેળ નહીં પડેલો એટલે મેં એને તે બાજુમાં ફેંકી દીધેલી હતી. પછી એમ જ કટ કરવા બેસી ગયેલી હતી. તેમાં મારું કટ કરું તેમાં અડધું તૂટી ગયેલું ગાઈસ. મેં નથી કાપેલું હતું, પણ અડધું તૂટી ગયેલું. પછી મેં જેમ તેમ કરીને કાપેલું, ત્યાં એક જ મારાથી પરફેક્ટ કાપેલું હતું. તેમાં બહુ ખુશ થયેલી હતી ગાઈસ. હજુ તો 2 જ કાપી રહી હતી મેં, એને મારે આટલા બધા કાપવાના હતા. પછી એને મીઠાના પાણીમાં નાખવાનું હતું, તો થોડુંક નમકવાળું પાણી લેવી તેમાં નાખી દીધા બધું મેં. જો મેં પહેલી વાર બનાવું છું એટલે મારાથી જેવા તેવા કાપાયેલા હતા ગાઈસ. ડોન્ટ જજ. અહીંયા તમને એવું નથી લાગતું કે મેં બટાકા સાથે નાઇન્સાફી કરી નાખી છે? તો આમાંથી 2-3 જ સેવ સારા આવ્યા છે, બાકીને તો મેં તૂટેલા ફાટેલા બનાવ્યા છે. પણ કંઈ નહીં, આપણે તો ખાવાનું જ છે ને ગાઈસ, તૂટેલા ફાટેલા બી ખાઈ લઈશું. પછી એમાં નાખવાનું હતું કોર્નફ્લોર, મરચાંની ભૂકી અને મીઠું. કોર્નફ્લોર એટલે મકાઈનો લોટ, પણ મકાઈનો લોટ મારા પર હતો નહીં એટલે મેં બેસન નાખી દીધું. પછી મસ્ત ઉપર તળાઈ નહીં આવે ત્યાં સુધી તળવાનું છે ને. કેટલા ક્રિસ્પી બનેલા તે બતાવજો. બધામાંથી આ બેનો જ સેવ સારો હતો, એટલે મેં આને જ બતાવ્યા કરું છું. બાકી આખું જો તો જો કેવી ખીચડી જેવું લાગે છે. તો ફાઇનલી બની ગયો હતો ને મેં ટેસ્ટ કરવાનું લઈ આવી હતી. આને બનાવતા લાઈટ જતી રહેલી હતી, પણ હમણાં છે ને મેં ફ્લેશ ચાલુ કરીને ખાઉં છું. પણ કસમથી કહું છું એટલું ટેસ્ટી હતું ને આ ગાઈસ, સાચું જ મને તો પ્યાર થઈ ગયો આનાથી. તો ચાલો હવે મેં ખાઈ લેમ, મળીએ કાલે, બાય.